હેલો એવરીવન, હું છું ભાર્ગવ પંડ્યા અને આજે હું આપની સમક્ષ અમારો બીજો વિડીયો લઈને આવું છું જેમાં આપણે બેસિક ઇંગ્લિશને હજી વધારે સારી રીતે સમજવાની ટ્રાય કરશું. મિત્રો, તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, IELTS હોય કે પછી તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય, મિત્રો તમારે ઇંગ્લિશને આપણે બેસિકથી સ્ટાર્ટ કરીશું અને ડે બાય ડે આપણે લેવલ અપ કરતા જશું અને આપણે એડવાન્સ લેવલ તરફ આગળ જશું. તો મિત્રો, આજના આપણા આ શોર્ટ બેસિક ઇંગ્લિશની અંદર આપણે જોવાની કોશિશ ટ્રાય કરશું. આઈ એટલે હું થાય, વી એટલે અમે થાય, યુ એટલે તમે થાય, ધે એટલે તેઓ થાય, હી એટલે તે થાય, શી એટલે તેની થાય, ઈટ એટલે તે થાય. એની સાથે આપણે પાર્ટ 1 માં જો આપણે જોવા જઈએ તો એમિઝારનો ઉપયોગ કરશું, વોઝ વર હતા માટે, વિલ બી હશે માટે. પાર્ટ 2 ની અંદર જોવા જશું તો હેવ હેઝ, હેડ અને વિલ હેવ. મિત્રો, મેં તમને આની પહેલાના વિડીયોમાં એક ટ્રીક આપી હતી કે આપણે જે હી શી છે અને વર્તમાનની અંદર, ખાસ કરીને વર્તમાનની અંદર જે શબ્દના છેડે એસ આવતો હોય, જે વર્બના છેડે એસ આવતો હોય, આપણે હી શી ને આપવાનો હોય છે, રાઈટ? તો આપણે જોઈએ એમિઝારમાંથી એસ કયા તમને જોવા મળે છે કે ઇઝમાં, તો આપણે આપી દઈશું હી શીટની અંદર. હેવ અને હેઝમાંથી તમને એસ ક્યાં જોવા મળે છે તો હેઝમાં આપી દઈશું આપણે હી શીટની અંદર. આવી જ રીતના આગળ જતા ડુ અને ડઝ આવે તો તમે જોઈ લેજો કે ડઝમાં એસ આવે છે તો આપણે આપી દઈશું હી શીટને. આવી જ રીતે કોઈ વર્બ તમારી સામે આવે, સપોઝ ગો અને ગોઝ, તો ખ્યાલ રાખજો કે ગોઝની પાછળ એસ ઈએસ આવે છે તો આપણે આપી દઈશું હી શીટને. એટલે કે જે પણ વર્બના લાસ્ટ એન્ડમાં તમને એસ જોવા મળે એ આપણે હી શીટને આપવાનું રહેશે, રાઈટ? ચલો, તો હવે મિત્રો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 શું છે સમજીએ. શા માટે આપણે એને બેસિક ઇંગ્લિશ કીધું છે? તો પહેલા આપણે સૌપ્રથમ જો તમે ઇંગ્લિશ શીખતા હોય તો તમારે જાણવું પડે આઈ, વી, યુ, ધે, હી, શીટ ના મીનિંગ શું થાય. પાર્ટ 2 ની અંદર તમારે પાર્ટમાં જોવું પડે કે એમિઝાનો ઉપયોગ કેમ થાય, વોઝનો ઉપયોગ કેમ થાય, વિલ બીનો ઉપયોગ કેવી રીતે થાય છે, હેવ હેઝ, હેડ અને વિલ હેવ. તો જોયું મેં તમને કીધું કે એમિઝારમાં એસ ઇઝમાં છે તો આપણે હી શીટને આપી દઈશું. એવી જ રીતના એમ છે ફક્ત આઈ સાથે આવશે, બાકી બધા સાથે આર આવશે. વોઝ અને વરની વાત કરીએ તો મિત્રો વોઝમાં કેટલા લેટર છે? 1, 2 અને 3. એકી સંખ્યા એકવચન માટે, 1, 2, 3, 4. બેકી સંખ્યા બહુવચન માટે. તો તમે જોયું એકી સંખ્યા એકવચન માટે એટલે કે જો એક નામ હોય તો વોઝનો ઉપયોગ કરશું, એકથી વધારે નામ હોય તો આપણે વરનો ઉપયોગ કરશું. એવી રીતે હેવ અને હેઝ, વિલ બી બધા માટે વિલ બી આવશે. હેવ અને હેઝમાં એસ આવે છે તો હી શીટમાં આવશું. હેડ બધા સાથે અને વિલ હેવ બધા સાથે, રાઈટ? હવે મિત્રો પાર્ટ 1 ની અંદર આપણે શું જોવાનું છે? તો પાર્ટ 1 ની અંદર આપણે એ જોશું કે જે પણ નામ આવશે, અહીંયા થર્ડ પ્લેસમાં આપણે નામનો ઉપયોગ કરશું, ક્રિયાનો ઉપયોગ નહીં કરીએ. જ્યારથી આપણે ક્રિયાનો યુઝ કરશું ત્યારથી આપણું મેઇન ઇંગ્લિશ શરૂ થઈ જશે. અત્યાર સુધી આપણું બેઝિક ઇંગ્લિશ ચાલુ રહેશે. મતલબ કે થર્ડ પ્લેસ ઉપર આપણે ક્યાંય એક્શન કે કોઈ વર્બલ એક્ટિવિટીઝ અહીંયા આવશે નહીં. તો અહીંયા આપણે નામનો ઉપયોગ કરશું. જો નામ આપણે પાર્ટ 1 સાથે યુઝ કરીએ છીએ તો બતાવે છે આ વ્યક્તિ પોતે શું છે એના વિશે માહિતી મળે છે, અને પાર્ટ 2 સાથે યુઝ કરીએ છીએ તો બતાવે છે વ્યક્તિની પાસે શું છે, એ શું ધરાવે છે. તો જોઈએ આપણે વ્યક્તિની પાસે શું છે, આ શું પ્રશ્ન પૂછવાથી આપણને નામ મળે, જે નામ પોતે છે. અહીંયા પણ શું પ્રશ્ન પૂછશું એટલે આપણને નામ મળશે જે વ્યક્તિની પાસે છે. જેમ કે મારે એમ કેવું હોય કે ભાઈ આઈ એમ અ ટીચર, આઈ એમ અ ટીચર, અને બીજું વાક્ય છે આઈ હેવ અ ટીચર. તો આ બંનેનું ગુજરાતી થશે છે વાળા વાક્યો. આ બંનેનું ગુજરાતી શું થશે? છે વાળા વાક્યો. પરંતુ અહીંયા આઈ સાથે તમારી પાસે એમ છે તો આઈ એમ કહે છે કે આઈ છે પોતે ટીચર છે, આઈ છે એ પોતે ટીચર છે. જ્યારે અહીંયા આઈ પાસે હેવ છે તો હેવ બતાવે છે વ્યક્તિની પાસે છે. તો અહીંયા એવું મતલબ નીકળશે કે આઈ એમ કહે છે કે મારી પાસે ટીચર છે. અહીંયા એનો મિનિંગ નીકળશે મારી પાસે ટીચર. તો મિત્રો જોયું, પાર્ટ 1 માં જેટલી પણ ઇન્ફોર્મેશન આવશે જેમાં નામ, વિશેષણ કે સ્થળ, નાઉન, એડજેક્ટિવ્સ યા પ્લેસ તમે કંઈ પણ યુઝ કરશો તે બતાવશે વ્યક્તિ પોતે શું છે. પાર્ટ 2 માં યુઝ કરશો તો વ્યક્તિ પાસે શું છે, વ્યક્તિ પોતે ધરાવે છે. જેમ કે હું એમ કહું કે આઈ એમ એટ હોમ, મતલબ કે હું પોતે ઘરે છું, અને આઈ હેવ અ હોમ મતલબ કે મારી પાસે ઘર છે. એવી જ રીતના ત્રણેય આ બંને પાર્ટની અંદર 3 સમય આવે છે: વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય. વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. જે સેન્ટેન્સ પાર્ટ 2 માં આવે એ સેન્ટેન્સ આ ત્રણેય સમયને લાગુ પડી શકે છે. જે પાર્ટ 1 માં આવે એને આ ત્રણેય સમય લાગુ પડી શકે છે. એટલે કે જો હું એમ કહું કે મારી પાસે પેન છે તો હું કહીશ કે આઈ હેવ અ પેન. મારી પાસે પેન હતી તો હું કહીશ આઈ હેડ અ પેન. અને જો મારી પાસે પેન હશે તો એને કહીશ આઈ વિલ હેવ અ પેન. તો મિત્રો આ છે પાર્ટ 1 અને પાર્ટ 2 નો ડિફરન્સ. ચલો આનાથી આપણે આગળની સિરીઝની અંદર ચર્ચા કરશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.